તો કેમ છો બધા મજામાં? પહેલી પરીક્ષા તમારી પૂરી થઈ ગઈ હશે. ઉમ્મીદ રાખું છું એકદમ સારામાં સારી ગઈ હશે. બરાબર છે? તો આપણે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર જે આપણો પોઈન્ટ હતો એની પર આવી જઈએ. આપણે જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ચાલુ કર્યું હતું, બરાબર? એના 6 લેક્ચરના વિડીયો આપણે અપલોડ કરેલા હતા. અત્યારે આજે આપણે એ જ કન્ટિન્યુ વાત આપણે ચાલુ રાખીશું. એટલે કે આજે આપણે ભણીશું લેક્ચર નંબર 7, જેની અંદર મધ્યસ્થના હું તમને 3 દાખલા ભણાવીશ. એ 3 માંથી મને પર્સનલી એવું લાગે છે ત્યાં સુધી માર્ચ 2026 ની જે બોર્ડની પરીક્ષા હશે, તો આ 3 માંથી એક દાખલો બેઝિક મેથ્સમાં 99.9% પૂછાઈ શકવાના ચાન્સીસ વધારે છે. રીઝન એનું એક જ છે કે 3 દાખલા છે એકદમ જોરદાર. અત્યાર સુધી હજુ બોર્ડમાં નહીં પૂછાયા. જ્યાં સુધી આપણે મને યાદ છે ત્યાં સુધી ખોટી આવૃત્તિનો પૂછ્યો છે. સિમ્પલ દાખલો હોય, ખોટી આવૃત્તિ, એ રીતની થીમ ચાલતી હતી. પણ આ વર્ષે આ દાખલાની શક્યતા વધારે છે. હવે દાખલા બધા વિડીયો સ્ટાર્ટ થતા પહેલા કહી દઉં, 3 વેરાયટી છે. વેરાયટી ખબર પડે ને, જે સારી વસ્તુ હોય એને વેરાયટી કહેવાય. અને વેરાયટીનો ભાવ વધારે હોય. તો બની શકે કદાચ કે વિડીયો આપણો જે છે થોડોક લોંગ થઈ જાય. કારણ કે હું તમને ડિટેલમાં ભણાવવા આવું છું. એવું તો છે ને કે શોર્ટ વિડીયો, વન શોર્ટ, ચેપ્ટર પૂરું થઈ ગયું. બરાબર? તો સૌથી પહેલા હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર તમારું બધાનું ફરીથી એકવાર સ્વાગત કરું છું આપણી YouTube ચેનલમાં. કોઈ વિદ્યાર્થી નવો હોય તો આપણને એક જ એડવાઇસ આપતા આવડે છે, આગળના વિડીયો પહેલા રિફર કરો, પછી આપણે અહીંયા આગળથી કન્ટિન્યુ કરો. વચ્ચેથી જોઈને બધા કોઈ પણ જાતની મજા આવશે નહીં. અને લાસ્ટ ટાઈમ ફરી એકવાર છેલ્લી વાત કરી દઉં, પછી આપણે આગળ વધીએ. આપણો પેપર છે ટૂંક જ સમયમાં લગભગ કામ પૂરું થઈ જવાયું છે ધોરણ 10નું. જેવો બની જશે એવો ને એવો તમને ફટાફટ આપવાની આપણી તૈયારી ચાલુ છે. તો ફરીથી આપણે લેક્ચર નંબર 7 મધ્યસ્થ આજે કન્ટિન્યુ કરીએ. તો આપણી થીમ મુજબ આપણે જેમ કહીએ છીએ એમ કે આજે આપણે શું ભણવાના છે, તો એની અંદર આપણે લેક્ચર નંબર 7 નો ટોટલ 3 દાખલા ભણવા છે. કયા કયા 3? સ્વાધ્યાય 13.3 નો ચોથો દાખલો ભણીશું, પછી સ્વાધ્યાય 13.3 નો ત્રીજો દાખલો ભણીશું, અને ઉદાહરણ નંબર 7. આ 3 દાખલા જે છે એ બરાબર મારી નજરની અંદર એકદમ આઈએમપી સમજી લેવાના. આઈએમપી કે ભાઈ પૂછાયા નહીં, પણ આ વર્ષે પૂછાઈ શકે એવું મને હજુ લાગે છે. તો આને અચૂક તૈયાર કરવાનું ભૂલાય નહીં. બરાબર છે? તો આપણે આગળ જતા રહીએ ફટાફટ. તો સ્ટાર્ટ કરી દઈએ. આપણો પહેલો દાખલો સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 4. બરાબર? હવે આ ડબલ ટીક કરી નાખ. 1, 2 અને 3 ટીક કરી નાખો ભાઈ. કેટલી? 1, 2 and 3. ઓકે, એક સેકન્ડ. 1, 2 and 3. ભાઈ કેમ? આ 3 માંથી સૌથી સ્પેશિયલ મને આ લાગે છે. સમજી ગયા? તમારા પેપરમાં આ દાખલો હોય એની વધારે આ 3 માં બી વધારે ચાન્સીસ આ દાખલાના છે. તો બિલકુલ સારામાં સારો દાખલો છે. બરાબર? પરીક્ષા પૂછાઈ જાય તો જલસા પડી જાય એમ છે. એટલું બધું છે નહીં. વાંચે આપણે રકમ શું કહે છે કે એક છોડના પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી આપણે માપવામાં આવેલી છે અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં આપણને આપેલી છે. ભાઈ મને અહીંયા આગળ એક માહિતી આપી છે, પાંદડાઓ હોય મતલબ જે લીફ એની લંબાઈ આપી છે. સિમ્પલ વસ્તુ. તો આપણે શું કરવાનું છે? પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ આપણે શોધવાની છે. ખાસ નોટિસ કરો, તમને સૂચન લખ્યું છે. હવે બે શક્યતા છે બધા, કે જો આ દાખલો કદાચ બોર્ડમાં પૂછાઈ જાય તો અહીં જે સૂચન લખીને આપ્યું છે એ આપવું તો જોઈએ જનરલી, કારણ કે ચોપડીમાં આપ્યું છે તમારી. પણ બની શકે કે કોઈ સાહેબ કદાચ આ સૂચન ના બી આપે. તો એ ઘડી આપણે માઇન્ડ સ્ટેબલ રાખીને થોડું વિચારવાનું કે આ દાખલો કયો હતો. ડાયરેક્ટ પેપર જોઈને કૂદી નહીં પડવાનું, એટલે કરવા મળે આવી ગયું એવું ના થવું જોઈએ. સૂચનમાં શું લખ્યું છે કે ભાઈ મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવાની જરૂર છે. કારણ કે સૂત્ર સતત વર્ગો માટે છે. હવે કોઈ માણસ બિચારો માંડ માંડ વાંચતો હોય અને પ્રશ્નની અંદર નવો પ્રશ્ન આવે, શું સતત વર્ગો એટલે શું? ભાઈ સતત ને અસતત એનું એક બેસ્ટ ઉદાહરણ આનું ને, તો સતત એટલે શું? રેલવેના ડબ્બા જેવું. રેલવે છૂક ગાડી, સમજ્યા? એની અંદર શું હોય? એક ડબ્બો બીજા ડબ્બા જોડે જોઈન્ટ હોય, બીજો ત્રીજા જોડ હોય, ત્રીજો ચોથા જોડ હોય, મતલબ બધા જોડે જોઈન્ટ હોય એકબીજા જોડે. એને સતત કહેવાય. તો તમે કહેશો હજુ સમજમાં ના આવે. એક ઉદાહરણ આપું એ સાઈડ ઉપર જોઈએ. માન લે કે હું લખું 10 થી 20, ફરી લખું 20 થી 30, ફરી લખું 30 થી 40, ફરી લખું 40 થી 50. સમજ્યા? તો આમ જે લખ્યું એમાં તમે જુઓ, પહેલું એને અધસીમાં કહો છો,
બીજું હોય ને ઉધ્વ સીમા, આટલું તો તમને ખબર જ છે. અહીં અધર સીમા કેટલી છે 10 અને ઉધ્વ સીમા કેટલી છે 20. પણ નીચેનો વર્ગ તમલો હશે ને તો એમાં અધર સીમા કેટલી છે કે 20 જ, અને ઉધ્વ સીમા કેટલી 30. શોર્ટમાં બધા કહેવા શું માંગે છે, અહીં 20 છે તો નીચે 20 છે, મતલબ આ પહેલામાં એન્ડિંગ 20 થયું તો એનું સ્ટાર્ટિંગ બી 20 થી જ થાય. હવે આગળ એન્ડિંગ જો 30 થી થયું તો 30 થી શરૂઆત, 40 થી થયું તો 40 થી શરૂઆત, 50 થી થયું તો નીચે બી કોણથી સ્ટાર્ટિંગ થશે 50 થી 60. તો આવું જે છે ને આ રેલવેનો ડબ્બો કહેવાય. મતલબ કે આ વર્ગ કોની જોડે જોઈન્ટ છે, આ નીચે વાળો પેલા જોડ, ઉપર વાળા જોડ, ઉપર વાળા જોડ. તો આને બોલાય સતત વર્ગો. શું બોલાય? સતત વર્ગો. સતત એટલે શું? કન્ટિન્યુ. તો કોક કહેશે અસતત એટલે શું? સમજાવું છું. અસતત વર્ગો એટલે હું આની આ જ વસ્તુ લખું 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59. વસ્તુ બકા એક જ છે, ખાલી ફરક શું છે તું ધારી જો. અહીં 10 થી 19 લખ્યું એટલે 19 ગાડી પૂરી થઈ ગઈ, અને નીચે સ્ટાર્ટિંગ 19 થી નહીં થતું, શાનાથી થાય છે 20 થી થાય છે. જ્યારે અહીં આગળ શું છે, જ્યાં આગળ પૂરું થયું ને એથી શરૂઆત થાય. मतलब शुरू भी उसने किया था, खत्म भी उसने किया था, शुरू भी मैं ही करूंगा. जरा अगर खत्म उसने किया था, शुरू अलग से होता है. या तो આવું કઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ, ખાલી એટલું યાદ રાખવાનું ઉપર હોય એનું એ નીચે હોય તો સતત બોલાય, ના હોય તો અસતત બોલાય. તો આ લોકો જે સૂચનમાં લખીને આવ્યું છે એમાં કહેવા એવું માંગે છે કે જો તમારે મધ્યસ્થનો દાખલો ગણવો હોય તો આવું સતત વર્ગ આપેલું હોવું જોઈએ. મતલબ કે ઉપર જે હોય એનું એ જ વસ્તુ નીચે જોઈએ. પણ આ રકમને તમે ધારીને જુઓ, અહીં જે વર્ગ આપેલા છે તો જો 118 થી 126. હવે નીચે સ્ટાર્ટિંગ શાનાથી થવું જોઈતું હતું 126 થી, પણ શાનાથી થાય છે 127 થી. મતલબ કે તમને આ રકમમાં જે આપેલું છે એ શું આપેલું છે બકા? અસતત વર્ગો આપેલા છે. સતત વર્ગો આપેલા છે નહીં. તો એ નહીં આપ્યા તો તમારે સતત વર્ગો બનાવવાના, તો જ તમને મધ્યસ્થ મળે એવું કહેવા માંગે છે. હવે કેમના બનાવવાના એમણે લખીને આવ્યું છે, બરાબર? એ એમની વસ્તુ એમને મુબારક. સમજ્યા? હવે આપણે તો ખાલી કેવું પરીક્ષામાં આપણું દેખાઈ ગયું, સમજ્યા? તો આપણને તૈયારી મગજની અંદર લાઈટ થઈ જવી જોઈએ કે આ જે આપ્યા છે એ અસતત વર્ગો છે, મારે એને શેમાં ફેરવવાના છે? સતત વર્ગોમાં. તો શું કરવાનું? કોકને એવો પ્રશ્ન હોય તો ડાયરેક્ટ આપણે મુદ્દાની વાત કરી નાખીએ ભાઈ, શું કરવાનું હવે? પહેલા જે હોય પહેલા જેને બોલાય અધસીમા, બધા વર્ગો, એ બધામાંથી 0.5 ને બાદ કરી નાખવાના. મતલબ પહેલામાંથી શું કરવાનું? 0.5 ને શું કરવાના? બાદ. બાદ એટલે માઇનસ, ખબર પડે ને? અને જે ઉધ્વ સીમા હોય એમાં 0.5 ઉમેર દેવાના. મતલબ શું યાદ થયું? પહેલા વાળામાંથી બાદ કરવાના, બીજા વાળામાં ઉમેરવાના, બધા ભેગું કરતું જવાનું. સમજમાં આવે છે? તો થોડુંક તમે મારો પહેલો લેક્ચર જોયો હોય તો તમને એક દિમાગમાં એક સ્ટ્રાઇક થવી જોઈએ. શું થવી જોઈએ? કે જે અધઃ સીમામાંથી તમે 0.5 બાદ કરો તો એને બોલાય અધઃ સીમા બિંદુ, અને જે ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો એને શું બોલાય? ઉધ્વ સીમા બિંદુ. તો કદાચ કોક તો જેને યાદ રહેતું હોય એને બહુ સારું કે ભાઈ અધઃ સીમાની જગ્યાએ અધઃ સીમા બિંદુ શોધો અને ઉધ્વ સીમાની જગ્યાએ ઉધ્વ સીમા બિંદુ શોધો. પણ કોઈ છોકરો યાદ નહીં રહેતું તો બગા તું આટલું યાદ કરી લે. પહેલા પટ્ટામાંથી 0.5 બાદ કરો, બીજા પટ્ટામાં 0.5 ઉમેરો, એટલે તમારા સતત વર્ગો બની જશે. હાલો આપણે બનાવીને બતાવું છું. આવી જાઓ. આ જે આલે છે કેવા બોલાય? અસતત. અસતત. આપણે શું બનાવવાના છે? સતત વર્ગો બનાવવાના. શું બનાવવાના બધા? સતત વર્ગો. ચલો શું શીખવાડ્યું? પહેલા વાળામાંથી બાદ કરો અને બીજા વાળામાં ઉમેરો. તો 118 માંથી 0.5 બાદ કરો તો કેટલા વધે? 117.5. ચલો કરતા જઈએ. એટલે હું ડાયરેક્ટ લખું 117.5 અને પેલામાં 0.5 ઉમેરો તો 126 વત્તા 0.5 એટલે કે 126.5. ચલો નીચે આવો. શું શીખવાડેલું? પહેલા વાળામાં બાદ કરવાના, બીજા વાળામાં ઉમેરવાના. કેટલા? 0.5. ચલો બાદ કરો. 127 બાદ કરીએ તો 126.5
અને પેલા ઉમેરીએ તો 135.5 સમજ્યા? બસ આ પ્રોસેસ છે કે ચેક કરતું જવાનું. ચલો આપણે જોડે જોડે કરીએ. 136 માંથી 0.5 બાદ કરો તો 135.5 અને 144 માં ઉમેરો તો 144.5. ચલો બાદ કરો પહેલાથી 144.5 153 માં ઉમેરો 153.5 ફરી 154 માંથી બાદ કરો તો 153.5 162 માં ઉમેરો 162.5 163 માંથી બાદ કરો 162.5 171 માં ઉમેરો 171.5 ચલો બાદ કરો 171.5 ઉમેરો 180.5. હવે બકા તું જાતે ધારી જોઈ લે જે ડબ્બા તૂટી જતેલા જો ઉપર જે હોય ને એનું એ નીચે આવી ગયું મતલબ કે 126.5 છે તો નીચે 126.5 છે 135.5 છે નીચે એનું એ છે જોઈ લે એટલે હવે મારા કયા વર્ગો બની ગયા સતત વર્ગો બની ગયા તો અમિત મેં તમને કહ્યું કે આ દાખલો પૂછાવાના ચાન્સ મને પર્સનલી લાગે છે ભાઈ માર્ચ 2026 માં આ દાખલો હોવો જોઈએ બેસિક મેથ્સમાં બરાબર છે કેમ એકનું એક ચલન કોઈ મીનિંગ નહીં ઠીક છે તમારી ખરી કસોટી કરવી હોય તો આ દાખલો પૂછવો જોઈએ લોકોએ તો આપણી રિક્વેસ્ટ છે ગુજરાત બોર્ડને બરોબર કે ભાઈ આ દાખલો મેલ દેજો હારો એકદમ જોરદાર વ્યવસ્થિત 4 માર્ક્સ ની યોગ્ય દાખલો છે સમજી ગયા તો સતત વર્ગો બની ગયા હવે કોઈનો પ્રશ્ન હોય સાહેબ હવે આગળ શું હવે તો જલસા શું ભાઈ આગળના લેક્ચરના તમે બે વિડિયો જોયા હોય મધ્યસ્થ ચોથો પાંચમો જે હોય પાંચમો છઠ્ઠો બરાબર તો તને ખબર જ છે આવું શું કરવાનું હવે જે કરતા હતા એ બે થી પ્રોસેસ એટલે કે હવે તમે શાંતિથી આવૃત્તિ લખો સંચય આવૃત્તિ શોધો અને જે આપણે ભણતા હતા n/2 ને મધ્યસ્વર બસ એ આપણે કરવાનું ફોલો બીજી કોઈ નવા જૂની નહીં ખાલી આ દાખલાની અપડેટ આટલી છે સમજ્યા તો બસ રિક્વેસ્ટ કરું છું કે ચૂક્યા વગર આ દાખલો તૈયાર કરીને જજો બરાબર પૂછાઈ જાય તો ફરી એવું ના કહેતા કે કહ્યું નથી જા ચાલો આવૃત્તિ લખો આવૃત્તિ બોલો હડો કેટલી છે 3 5 પછી 9 12 પછી 5 4 2 આવૃત્તિ આવી ગઈ હવે શું કરતા હતા આવૃત્તિનો સરવાળો કરતો હડો એને આપણે એમ કહેવાય જે ઓલરેડી આપેલું હોય ઉપર પણ આપણે કેમ લખવાનું મેં પહેલા ચોખવટ કરી દીધી ભૂલ ના પડે એટલે 3 + 5 એટલે 8 8 + 9 8 નું 16 ને 17 17 + 2 19 19 ને 5 24 24 ને 4 28 ને 2 30 30 નો 0 વધી પડી 3 ને 3 ને 1 4 તો કેટલા આયા મારા n બરાબર 40 n બરાબર 40 તો આવૃત્તિ બની ગઈ ઉપર આપેલી છે જો 40 આવી દેખાય છે મતલબ કે મારા દાખલામાં આવૃત્તિ લખવામાં કોઈ લોચો છે નહીં બાજુમાં આપણે શું શોધવાની સંચય આવૃત્તિ કેમની શોધવાની પહેલું હોય બેઠું લખવાનું પછી ઉપરવાળું નીચેવાળાનો સરવાળો ઉપરવાળું નીચેવાળાનો સરવાળો ઉપરવાળું નીચેવાળો એમ કરતું આવવાનું ચલો હોજીએ લખો સંચય આવૃત્તિ સમજ્યા બુલબુલમાં બકા થોડુંક ફાણવાની જગ્યાએ આમ મોટું વાળા કરો તો થઈ આગળ ચાલશે જો કે આપણે એડજસ્ટ કરી લઈશું 3 ના 3 હવે નીચે 3 + 5 એટલે કેટલા થશે 8 ઉપરવાળું વત્તા નીચેવાળું એટલે કે 8 ઉપરવાળા 8 નીચેવાળા 9 8 દુ 16 ને 17 ઉપરવાળું વત્તા નીચેવાળું એટલે કે 17 + 12 કેટલા થશે 17 ને 2 19 ને 29 પછી 29 + 5 એટલે કેટલા થશે 34 પછી 34 + 4 એટલે કેટલા થશે 38 અને 38 + 2 એટલે કેટલા થશે 40 તો આપણે ચોખવટ કરેલી કે આ બંને કેવા હોય સરખા હોય મતલબ કે જો સરખા આવી જાય પરીક્ષામાં તો તમારો મધ્યસ્થનો બનાવેલો કોષ્ટક એકદમ સાચો છે સમજ્યા તો ત્યાં ગણિત પરીક્ષામાં થોડું હેપીનેસ જોઈન કરી લેવાનું નોનું સેલિબ્રેશન કરી નાખ તો કોન્ફિડન્સ વધી જાય ખુશ થઈ જવાનું હાશ આટલું તો આવી ગયું હવે શું કરવાનું આ n ની કિંમત છે ને એટલે અડધા કરવાના ભાગ્યા 2 તો 40 ભાગ્યા 2 કેટલા થઈ જાય 30 ચલો કરો n/2 સુધી નાખ્યા આપણે એટલે કે 40 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 20 હવે મધ્યસ્થ વર્ગ કેમ ન શોધવાનું આ n/2 ની કિંમત સંચય આવૃત્તિમાં શોધવાની પેલો જે સરવાળો આવ્યો એમાં આના ગણાય 17 + 12 આ જે ટોટલ આવ્યું ને એમાં શોધવાનું ચલો દેખાય છે 20 ના તો 20 પછી તૈયારી જે આવે એ તમારો મધ્યસ્થ વર્ગ કોણ દેખાય છે 3 8 17 29 આય
ચલો બોક્સ બનાવી દઈએ. મતલબ તમારો મધ્યસ્થ વર્ગ હવે કોઈનો પ્રશ્ન થાય સાહેબ પેલું લા એ પતી ગયું અને ચોકડી અસતત વર્ગોનો નહીં ગણવાના. આપણે બધો ખેલ કોનાથી રમવાનો? સતત થી. એટલે એને અલગ પાડી દીધું, છૂટું પાડી દીધું. બેટા તારું કામ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે આપણે આટલાથી જ રમવાનું. તો હવે સતત વર્ગોનો મધ્યસ્થ વર્ગ ગણવાનો. સમજ્યા? એટલે કહું છું કે આ દાખલા પૂછાવાના ચાન્સ કેમ વધારે છે કે કોઈ છોકરો આટલું તૈયાર કરીને જાય બિચારો, પણ ભૂલમાં શું કરે? એ એલ ની કિંમત 145 પકડે. એટલે કે મધ્યસ્થ વર્ગ છે ને આ લખીને આવે 145 153 અને આખો દાખલો ગણે પછી ખોટો પડે. સમજ્યા? એટલે મગજ ખુલ્લું રાખવાનું. સમજ્યા? ઘેર બેલી જવાનું નહીં. તો એલ ની કિંમત એટલે પેલા મધ્યસ્થ વર્ગ કેટલો થાય કે 144.5 થી 153.5. તો આ પહેલી જે હોય તમને ખબર જ છે આ કોની કિંમત થઈ ગઈ? તમારી એલ. આ તમારો શું બની ગયો? એફ. અને આ શું બની ગયો? તમારો સીએફ. સમજી ગયા? તો આટલી વસ્તુ આપણું આટલું કામ થઈ ગયું. હવે શું લખવાનું? જે આપણે સૂત્ર લખતા હતા એ જ મધ્યસ્થ m બરાબર n વત્તા n/2 માઈનસ cf upon f into h. ચલો l ની કિંમત કેટલી છે અમારા ભાઈ? 144.5. તો લખજો 144.5. હાલો f એટલે શું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. કેટલી દેખાય છે તને? આ નહીં 12 દેખાય છે તો 12 લખી નાખ્યા. પછી cf એટલે સમજ્યા? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 17. તો એ લખી નાખો 17. સમજ્યા? 11 છોટો 17. અને વર્ગ લંબાઈ એટલે શું? આ લેવાનું ભાઈ હો. ઉતાવળું કોમ ના થવું જોઈએ. એટલે કે આવ્યું માઈનસ આવ્યું. શું? 153.5 માઈનસ 144.5. પાછળ વાળું માઈનસ આગળ વાળું. તો લખીએ આપણે 153.5 માઈનસ 144.5. હવે કોઈ છોકરો કે સાહેબ બાદબાકી નહીં આવડતી, જા તે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મેલ ના આવડે તો આવું કરી નાખવાનું છે. મેલજો હેડ. આપણો ડાયલોગ છે શું છે? પોઈન્ટ ની નીચે પોઈન્ટ, બધું ખેલ એનો જ છે. ચલો મેલ દીધો. બાદબાકી કેમ નહીં કરવાની? અને એનું એ જ નોનો તો કરતો હતો ને. 5 માંથી 5 જાય તો 0. સમજ્યા? 3 માંથી 4 ના જાય તો 5 માં બાજુથી એક લઈ લો, ભીખ માંગવા 4 થઈ જાય. એ વધી પડે 13. 13 માંથી 4 જાય તો કેટલા વધે? સંખ્યા 6 અને 3 9 વધે. કેટલા વધે? 9. પણ 4 માંથી 4 જાય તો 0. 1 માંથી 1 જાય 0. એટલે શું જવાબ આવે તમારો? 9. ઓકે 9.0 નહીં, એટલે એને 9 જ કહેવાય. 0.0 પાછળ લખીને કશો મતલબ છે નહીં. આ તો લખવટ લખી નાખજે બરાબર. આ તાર લીધે ભાઈ લખ્યું છે. આ હટાઈ દઉં છું. તો વર્ગ લંબાઈ કેટલી આવી મારી? 9. એટલે આ બી અપડેટ છે. લાલ લાઈટ. એક વર્ગ લંબાઈમાં લોચો પડી શકે આ દાખલા. પછી એલ ની કિંમતમાં લોચો મારતો કેમ પેલી લઈને આવો. અને બીજું શું ભૂલ પાડો તો? મધ્યસ્થ વર્ગ. સમજ્યા? તો આ લાલ કલર તમારા માટે એટલો જ રાખ્યો છે કેમ? રેડ એલર્ટ. રેડ એલર્ટ હોય તો કે છે ને બહાર નહીં જવાનું, આ નહીં કરવાનું. તો તમારા આ દાખલામાં કેટલા એલર્ટ દેખાડ્યા? રેડ 3. તો ભૂલવાનું નહીં. સમજ્યા? એક બે વાર ગણવાનું એટલે આવી જાય. હવે શું કરવાનું કે આ જે કિંમત આવી એ આપણે સૂત્રમાં પોતપોતાની જગ્યાએ મૂકી દેવાની. હાલ તો મૂકતા જઈએ. માટે m બરાબર મધ્ય શોધવાનું છે. m બરાબર હારો l ની કિંમત કેટલી છે? 144.5. હવે કોણ છે? વત્તા. પછી શું આવ્યું કે n/2. n/2 કેટલા છે ભાઈ? આઈડિયા દેખાય છે કેટલા? 20. લખો 20 માઈનસ cf. cf કેટલા? 17 અપોન f. f કેટલા છે? 12 ઇન્ટુ h. h કેટલા છે? 9. સમજી ગયા? હવે આ બેની બાદબાકી કરો. જે જવાબ આવે એ લખો અને પેલા 9 ને કઈ બોલાવી દો અંદર. ચાલો લખીએ. m બરાબર 144.5 વત્તા બાદબાકી કેટલી? 20 માંથી 17 જાય તો કેટલા વધે? 3 ગુણ્યા કેટલા છે? 9 અને નીચે કેટલા છે? 12. કોક કે સાહેબ ડાયરેક્ટ કરવું હોય તો મતલબ 12 નો ઘડિયો આવડતો હોય, 12 × 12 = 12 36 તે રીતે થઈ જાય. 9 તરીકે કેટલા કરો? 27 કરો. અને બીજું કે અવયવ પાડીને ગણવું હોય. અવયવ એટલે કે 4 તરી 12 થાય તો 3 3 શું થઈ જાય? ઉડી જાય. તો એ રીતે ભાગાકાર કરવો હોય તો આપણને કશો પ્રોબ્લેમ છે નહીં. શોર્ટમાં તમને જે ઘડિયો આવડતો હોય કરવાનો. આપણે સિમ્પલ 12 નો આવડે છે, થોડી મજૂરી નહીં કરવી. 9 તારીખ કેટલા કરતો? 27 કરતો. તો m બરાબર 144.5 વત્તા
9 તારીખ કેટલા કરી દો 27 ના છેદમાં 12. એટલે તમારે ભાગાકાર કોનો કરવાનો આવ્યો 27 ભાગ્યા 12. થોડો દાખલો લાંબો હતો એટલે જગ્યા નહીં બધી એડજસ્ટ કરી લેવું થોડું. હું થોડું ગુચડું લાગશે હવે ભાઈ નવું આપણે શીખ્યા જો આપણે બધું આવડતું સમજ્યા આવડશે એમ કંઈક લાઈશું ટ્રાય કરીશું. હાલો 27 ભાગ્યા 12 અહીં આવી જાવ 27 ભાગ્યા 12. ચલો 12 નો ઘડિયો આવડે 12 એકા 12 12 દુ 24 12 તારી 36 27 કરતા 36 શું થઈ જાય વધી ગયા તો શું કરવાનું 12 દુ 24. ચલો કેટલા વધ્યા બાદબાકી કરો કેટલા વધ્યા 3 વધ્યા સમજ્યા. હવે 12 ના ઘડિયામાં 3 આવે નહીં તો શું કરવાનું કે 0 મૂકવાનો ઉપર શું મેલ દો પોઈન્ટ મેલ દો સમજ્યા. ફરીથી બોલો 12 નો ઘડિયો 12 એકા 12 12 દુ 24 12 તારી 36 ની મેળ પડતો ફરીથી 12 દુ 24 સમજી ગયા કેટલા વધ્યા 6. હવે 12 ના ઘડિયામાં 6 આવે નહીં આવતો તો 0 મેલ દો. 12 ના ઘડિયામાં 60 આવે હા હવે 12 પંચા 60 તો શું થઈ ગયો બાદબાકી જવાબ શું આવ્યો 2.25 લખી નાખો માટે m બરાબર 144.5 વત્તા 2.25. હવે આ બેનો શું કરવાનો સરવાળો કેમ તો કરવાનો પોઈન્ટની નીચે પોઈન્ટ આપણે જેમ કરતા હતા એમ ચલો લખીએ પહેલા પેલી સંખ્યા લખી નાખો 144.5. હવે પેલો પોઈન્ટ મેલ દો પહેલા મેલ દીધો ચલો પોઈન્ટ ની આગળ કોણ છે 2 તો 2 લખો ના પાછળ કોણ છે 25 તો 25 લખો. જો વધેલી જગ્યાએ શું મેલ દો 0 સમજ્યા. પછીથી પોઈન્ટ ની નીચે શું મેલ દો પોઈન્ટ શું કરવાનો તમારે સરવાળો તો સરવાળાની નિશાની ભાઈ થોડું કુચડું લાગે એડજસ્ટ કરી લેજો ભાઈ સરવાળો કરી દો 0 વત્તા 5 એટલે 5 5 વત્તા 2 એટલે 7 4 વત્તા 2 એટલે 6 4 વત્તા 0 એટલે 4 અને 1 વત્તા 0 એટલે 1. તો તમારો જવાબ થશે m બરાબર 146.75. પહેલા જ કહી જવાબ આવે ને તો એકમ લખવાનો છે કે નહીં એ ખાસ પુસ્તકમાં જોવાનો આપેલો છે મિલીમીટરમાં સમજ્યા મિલી જે હોય તો આપણે લખી નાખવાનું મિલી જી અને પછી એને સરસ મજાનું શું બનાવી દેવાનું બોક્સ બનાવી દીધું અને નીચે શું લખી નાખવાનું આમ ભાગ્ય. એટલે તમારો આ આખો દાખલો એકદમ જોરદાર જાય તો એકદમ સારામાં સારો દાખલો મારી દ્રષ્ટિએ બોર્ડમાં 4 માર્ક્સમાં પૂછવાનો એકદમ યોગ્ય દાખલો છે તો બિલકુલ ચૂક્યા વગર ભૂલતા નહીં. તો કશું કર્યું નહીં ખાલી અપડેટ છે ને આની જતી કે આપણને વર્ગો ફેરવવાની જરૂર પડી હતી એટલે કે અસતતનું શું બનાવ્યું સતત બનાવ્યું. તો તમારા ગુણાકાર ભાગાકારને કમ્પ્લીટ જોઈ લો લખવો હોય સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડ દો પછી આપણે આગળ નેક્સ્ટ દાખલાની વાત કરીએ. પાડ દો સ્ક્રીનશોટ ચાલો આસપાસ બરાબર જલ્દી હાલો પાડ લીધો આગળ છે સારો દાખલો છે બરોબર ને. આયન જેવું જ છે સમજ્યા ફર્સ્ટ ટાઈમ જ જોયું છે કે આ બધું શું લઈને આવ્યા આ બહુ ડેન્જર બધું લાગે છે નવું છે મારા ભાઈ. હવે શું છે તો સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 3 સમજ્યા. હવે આના ટોટલ આ રીતના કેટલા દાખલા છે 2 એકા અને ઉદાહરણ નંબર 7 એ બંને સેમ મેથડ છે સમજ્યા. તો આ બી કદાચ બાય ચાન્સ જો પેલો નહીં તો આ બેમાંથી એક દાખલો કોઈ એક મતલબ કે ઉદાહરણ 7 અને સ્વાધ્યાય 13.3 નો ત્રીજો આ બેમાંથી એક દાખલો બોર્ડમાં પૂછાઈ આવી શકે. અત્યાર સુધી આવ્યો નહીં આવી જાય એના ફૂલ ચાન્સીસ છે આ વર્ષે તો તૈયાર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કેમ ઓકે સાહેબ રકમમાં ડાઉટ લાગે જો અત્યાર સુધી ત્યાં જેટલા દાખલા ભર્યા હતા એમાં હું કશું આલેલું 20 થી ઓછું 25 થી ઓછું 30 થી ઓછું 35 થી ઓછું આ છે શું તો હું તમને સમજ પડે એટલા માટે કંઈક અપડેટ લાવું છું. એટલે આપણે વાંચી દઈએ આ જીઆરબી હજુ કે આપણે દિવાળીમાં નહીં જીવન વીમાના એજન્ટો છે સ્વ પોલિસી ધારકો આપણને આલેલા છે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું છે 18 વર્ષથી 60 નું જે બી કહીએ આપણને ખાલી આટલી ખબર પડી કે મધ્યસ્થ શોધવાનો છે. ચાલો આટલું અપડેટ થઈ ગઈ તો મને જે ઉંમર આપી હતી ને મેં લખી. હવે આ દાખલામાં તો એનાથી મોટી અપડેટ છે શું તમને વર્ગ આલ્યા થઈ ગયો તો કે સાહેબ શું કરવાનું બનાવવાનું વર્ગ શું કરવાના
બનાવવાના, જવાનું નહીં, બહુ મોના નહીં કાઢવાના કે નહીં આવડતું. ઓકે કેમ ના બનાવવાના, થોડુંક તો મગજમાં અહીં લખ્યું 20 થી ઓછું, પછી નીચે વાંચતું 25 થી ઓછું, મતલબ ગેપ કેટલાની પડી? પેલામાં લખ્યું 20 થી ઓછું, નહીં લખ્યું 25 થી ઓછું, મતલબ કેટલાની ગેપ છે? 5 ની. હવે નીચે જો 30 થી ઓછું, તો આપણે શું કરવાનું? 5 ની ગેપ છે ને, તો એ 5 બાદ કરી નાખવાના, એથી આપણે વર્ગ ચાલુ કરવાનો, મતલબ 20 થી ઓછું કયું? તો 20 માંથી 5 જાય કેટલા વધે? 15. તો આપણે વર્ગમાં શું લખીશું ખબર છે? 15 થી 20. ઓકે સાહેબ, ખબર જ ના પડી, તમે શું કર્યું? આવડે સમજાવ તું અહીં ખબર તો 25 થી ઓછું, તો હવે 25 માંથી 5 ઓછા કરો એટલે કેટલા રહે? 20. તો અહીં શું લખવાનું? 20 થી 25. પછી અહીં 30 થી ઓછા 25 થી 30. 35 થી ઓછા 30 થી 35. સમજી ગયા? પછી 40 થી ઓછા 35 થી 40. 45 માં ઓછા 40 થી 45. પછી 50 થી ઓછા 45 થી 50. 55 થી ઓછા 50 થી 55. અને 60 થી ઓછા 55 થી 60. આવું કોક કે આવું ખબર કમ નહીં પડે સાહેબ, 5 ની ગેપ છે, એટલે તારા બે ની બાદબાકી કરી લેવાની, જેટલી ગેપ હોય એટલા ઉછાળ કરીને કરી દેવાનું. અને વર્ગનો મતલબ જ એ થાય. તમે વાંચો 15 થી 20 આ એક વર્ગ છે, તેમ બોલવું હોય કેમનું બોલાય? 20 થી ઓછું. સમજ્યા? અને શું બોલાય? 25 થી ઓછું, 30 થી ઓછું, 35 થી ઓછું, 40 થી ઓછું, 45 થી ઓછું, 50 થી ઓછું, 55 થી ઓછું અને 60 થી ઓછું. તો પહેલા તો આ દાખલામાં વર્ગ આપેલા નતા, તો મેં લખી નાખ્યા. સમજ્યા? હવે જો તમે કેવા ગધા બનો આ દાખલા, તમને પૂછે ને બોર્ડમાં, તો તમે કઈ આગળ ભરાવ એ તમને બતાવો. ખબર છે? હા, હવે આજે તમને ખબર પડશે. હવે તમે એવું સમજો કે બધા દાખલામાં અહીંયા આવૃત્તિ ચાલતા હતા, તો આપણે લખીએ અહીંયા આવું લખીને આવે આવૃત્તિ. ખબર જો આપણે લખીએ હો, ખાલી લખીએ. ચલો 2, 6, 24, 45, ફરી શું છે બોલો? 78, ફરી 89, ફરી 92, સમજ્યા? 98, 100. આ લખી કોક આવું સમજે આવૃત્તિ, પછી ટોટલ મારે. હવે તમે ટોટલ માર જોવાનું હે. 2 + 6 એટલે 8, 8 ને 4 12, 12 ને 5 કેટલા થશે? 17, 17 ને 8 કેટલા થશે તમારા? 25, 25 ને 9 34, 34 ને 2 36, 36 ને 8 44, 44 નો 4 વધી પડી 4, 4 ને 2 6 ને 4 10 ને 7 17, 17 ને 8 25, 25 ને 9 34, 34 ને 9 43 વત્તા 0 એટલે 43 નો 3 વધી પડી 4 ને 1 કેટલા થશે? 5. મતલબ n બરાબર કેટલા હલકું ટોટલ માં? 534. ઓકે, ભારે દાખલો પૂછ્યો હશે પણ ગમા n ની કિંમત તો રકમમાં આલી ભાઈ. આગળના દાખલા ત્યાં ભણ્યા હોય કમ્પ્લીટ તો ખબર હોય. હવે n બરાબર 534 લોકો આયા, અને અહીં શું લખીશું? આ માણસો તો 100 જ છે. માણસો કેટલા છે? 100. અને તમારું ટોટલ કેટલું આવે? 540. સોરી 534. એટલે એક બુદ્ધિશાળી લોકોને એવું લાગે ભારે દાખલો પૂછ્યો હશે. એનાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકો શું વિચારે? રકમમાં ભૂલ હોય ને એવું લાગે. બોર્ડ વાળાએ લોચો માર, પણ બકાય એમ નામ નહીં, લોચો તારા જ છે. સમજે? ભૂલ એમની નહીં, તું ઊંઘમાં ગણસ. તને ખબર ના પડે કે આ એનની આવડું આલ્યું છે, ટોટલ માંથી 534 થયું, જે કોઈ દાડ પોસિબલ જ સમજ્યા? તો એનો મતલબ એવો થાય કે તમને જે આ કિંમતો લખીને આલી છે, આ કિંમતો આવૃત્તિની નથી. મતલબ કે તમને આ જે લખીને આલ્યું નીચે, એ આવૃત્તિ હોય. તો કોક કે એ તો ભાઈ શું આલ્યું સાહેબ, આવૃત્તિનો શું છે? તો તું જાતે દિમાગ વાપર. તું કોષ્ટકમાં વર્ગ લખસ, પછી શું લખસ? મધ્યસ્થના દાખલા આવૃત્તિ, અને બાજુમાં શું લખો છો? સંચય આવૃત્તિ. તો જો વર્ગ તો તારા આવી ગયા. આવૃત્તિ આ આપેલી છે નહીં, મતલબ આ જે આલી કિંમતો એ આવૃત્તિની હોય, તો શું વધ્યું? શું વધ્યું? બોલો બોલો, શું વધે? સંચય આવૃત્તિ. મતલબ કે મને જે આ કિંમતો આપેલી છે એ કોની આપી છે? સંચય આવૃત્તિની આપેલી છે. આવૃત્તિની આપેલી હોય. સમજ્યા? તો અહીં આગળથી પછી આપણું દિમાગ ખુલે. ઓ, એ લોકોને અમે બાબુ બનાયા. મતલબ કે આ જે બધી કિંમત આલી છે એ સંચય આવૃત્તિ છે. તો તમારા લોકોએ સંચય આવૃત્તિ લખવી પડે, અને સંચય આવૃત્તિ પરથી શું વધવાની? આવૃત્તિ. સમજી ગયા? તો જો હું વધીને દેખાડું. મતલબ આવૃત્તિ તો નહીં એટલે કેન્સલ કર. સમજી ગયા? ચલો આપણે આવૃત્તિ શોધવાની છે, મતલબ આ સંચય આવૃત્તિ લખી નાખી.
સંચય આવૃત્તિ. હાલો લખો દો શું છે અહીં લખીએ સાઈડ પર 2 6 24 45 પછી 78 89 92 પછી 98 અને નીચે 100. ઓકે મને ખબર જ નહીં પડતી સાહેબ તમે શું કહો છો સમજાવો. આ જે આલીને સંચય આવૃત્તિ હવે એવું તને યાદ ના રહે પરીક્ષા તો ટોટલ માર લેવાનું એકવાર તારું ટોટલ પેલા જો મેચ ના થાય તો ખબર પડી ગઈ કે આ સંચય આવૃત્તિ. આ એક ઓફિશિયલ રીત છે. હવે ટેકનિક શું યાદ રાખવાનું આવો વર્ગ ના લે હોય થી ઓછા થી ઓછા થી ઓછા થી ઓછા એવું લખી ના મતલબ કે વર્ગ આપેલા છે નહીં થી ઓછા લખ્યું તો એનો સીધો મતલબ એવો થયો નીચે જે લખ્યું અને સંચય આવૃત્તિ સમજી ગયા. તો આ જેમ યાદ રહે એને આવું યાદ રાખીને આનો થી ઓછા વાળો દાખલો આવે મતલબ એ શું આપી છે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ લખવાની પુસ્તક તો કોકનો પ્રશ્ન હોય કે આપણે આવૃત્તિ કેમ નહીં શોધવાની એટલે જ કહ્યું કે આ દાખલો બોર્ડમાં પૂછાવો જોઈએ આપણે આવૃત્તિ શોધવી પડશે. તો એની એક રીત છે કેમ નહીં આજે પહેલું હોય ને બેઠું લખી નાખ જે હોય એનું એ મતલબ 2 છે તો 2 સમજ્યા. હવે અહીં આગળ આવૃત્તિ કેમ નહીં શોધવાની તો કે અહીં આગળ જે સંખ્યા હોય ને આપણે જે ખાનામાં વાત કરી અત્યારે આ ખાનાની વાત થાય તો એ આપણી જે સંચય આવૃત્તિ હોય ને એમાંથી ઉપરવાળી શું કરી નાખવાની બાદ મતલબ શું કરવાની આ બેની બાદબાકી કરવાની શું કરવાની બાદબાકી એટલે કે આમાંથી 6 માંથી 2 ને બાદ કરો 6 માઈનસ 2 એટલે કેટલા વધે 4. ઓકે અહીં શું કરવાનું ઇન્વેજ આ બે ની શું કરો બાદબાકી નીચે વાળામાંથી ઉપર વાળું શું કરવાનું બાદ શોર્ટમાં આટલું યાદ રાખ એટલે કે 24 માઈનસ 6 એટલે કેટલા વધે તમારી જોડે 18 સમજ્યા. પછી એનું એ 45 માઈનસ 24 45 માઈનસ 24 કેટલા રહેશે 6 અને 15 15 ને 6 21 સમજ્યા. નીચે વાળું માઈનસ ઉપર વાળું 78 માઈનસ 45 આમાં બી વખા બનાવવામાં થોડીક કોષ્ટકમાં મારથી ભૂલ બરાબર 31 કેટલા 5 50 અને 28 ને 5 33 સોરી 33 પછી 89 માઈનસ 78 એટલે ઉમેરા 78 ને 10 88 98 સોરી 88 અને 89 એટલે 11 બરોબર ને 11 જ ને હા. પછી 92 માઈનસ 89 એટલે કેટલા વધશે તમારી જોડે 3. પછી 98 માઈનસ 92 કેટલા વધે 6 અને 100 માઈનસ 98 એટલે કેટલા વધશે તમારી જોડે 2. તો આ તમે જે બાજુ શોધ્યું ને આ શું શોધ્યું તમે આવૃત્તિ તમારી જાતે શોધી જે અંદર આપેલી નથી લાલા સમજી ગયા. કેમની શોધી રીત તમને લોકોને શીખવાડી કેમની શોધવાની કે પહેલું હોય બેઠું લખવાનું પછી શું કરવાનું કે નીચે વાળું માઇનસ ઉપર વાળું નીચે વાળું માઇનસ ઉપર વાળું એમ બાદ બાકી કરતા કરતા આવવાનું. હવે આવૃત્તિ તમને આજે બાજુ મળી ને એને કહેવાય બાદબાકી વાળી નહીં મતલબ શું 2 4 18 21 33 11 3 6 અને 2. હવે તમારે શું કરવાનું ચેક કરવું એ કરી લો n બરાબર તમે આનો સરવાળો કરો જો 2 + 4 એટલે 6 6 ને 8 કેટલા થશે 12 14 ને 1 15 15 ને 3 18 18 ને 1 19 19 ને 3 કેટલા થશે તો કે 22 22 ને 6 28 ને 2 30 નો 0 વધી પડી 3 પછી 3 ને 4 5 6 7 8 9 અને 10 n બરાબર કેટલા આવશે 100. મતલબ કે પરીક્ષામાં અહીંથી બી ખબર પડે જો એટલે આ 100 લખ્યા અને માણસો બી 100 છે તો અહીંથી પિક્ચર પૂરું થઈ જાય જો કારણ કે આપણે શીખવાડેલું ને કે આ બે કેવા હોય સરખા હોય જો એટલે સરખા થઈ ગયા સરખા જ હોય. તો એક્ઝામ ની અંદર તમને અહીં આગળ જઈને પછી ખબર પડે કે આ બે સેટિંગ થયું મતલબ કે તમારી સંચય આવૃત્તિ આપેલી હતી આ દાખલામાં આવૃત્તિ તમે જાતે શોધી કેમની શોધી તો કે પહેલી જે કિંમત હતી એ બેઠી લખવાની પછી નીચે વાળું માઇનસ ઉપર વાળું નીચે વાળું માઇનસ ઉપર વાળું એમ કરતા કરતા આવવાનું સાથે અને આ બે છેલ્લે ટોટલ મારે પૂરું થઈ ફરીથી એકવાર એન્જોય કરી દેવાનું ખાસ કે આટલો દાખલો મારો સાચો ગણેલો છે. હવે શું કરવાનું
n/2 શોધો. n કેટલા છે 100, તો 100 ભાગ્યા 2 કેટલા થઈ જાય 50. 50 શોધવાના, કઈ શોધવાના? સંચય આવૃત્તિમાં. જો સંચય આવૃત્તિ શોધવાના, રેડ એલર્ટ ભૂલવાનું નહીં. ચલો સંચય આવૃત્તિ 50 દેખાય છે ના, તેના કરતા તૈયારી મોટું કોણ દેખાશે 78. ચલો બનાવી દો, આ આઈડિયો બની ગયો. મતલબ આ તમારો શું થયો મધ્ય સ્વર કેટલો થયો 35 થી 40. સમજ્યા? તો મધ્ય સ્વર થયો 35 થી 40. મતલબ કે તમારી એલ ની કિંમત થઈ ગઈ 35 ભાઈબંધ, એફ ની કિંમત થશે 33 અને સીએફ તમારો થશે 45. સમજી ગયા? તો આ પુસ્તક થોડુંક બરાબર બનાવવામાં ભૂલ થઈ જાય એના માટે ફરી સોરી ભાઈ. બરાબર, આટલું રેડી થઈ ગયું. હવે કિંમતો મૂકીએ આપણે. એલ બરાબર કેટલા? તો કે 35. એફ બરાબર કેટલા છે 33. સીએફ કેટલા દેખાય છે તમને 45. બરાબર, અને વર્ગ લંબાઈ એચ કેટલી? પાછળ વાળું માઇનસ આગળ વાળું 40 માઇનસ 35 એટલે કેટલા વધશે તમારી જોડે 5. સમજી ગયા? હવે જે કરતા તે સૂત્રમાં કિંમત મેળવવા માટે m બરાબર l કેટલા છે 35 વત્તા n/2 કેટલા દેખાય છે 50 માઇનસ cf કેટલા છે 45 અપોન f 33 અને ઇન્ટુ h બરાબર કેટલા છે 5. સમજ્યા? પછી માટે m બરાબર 35 વત્તા બાદબાકી કરો 50 માંથી 45 જાય એટલે 5. આ 5 અંદર આવી ગયા અને ભાગ્યા કેટલા 33. પાય પાય 25. m બરાબર 35 વત્તા 25 ભાગ્યા 33. હવે અવયવ બકા પડતા જ નહીં, તો પાય પાય 25 કરું, નીચે 33 કરું, પણ કોઈ આવતું નહીં. ઉપર નીચે હરખું હોય ઉડી જવું આપણે શીખેલા, પણ અહીંયા આગળ મેળ પડતો છે નહીં. તો આ પ્રોબ્લેમ બીજો ઊભો થયો કે હવે કોનો ઘડિયો લખવાનો? 33 નો ઘડિયો પરીક્ષામાં બનાવવાનો અને 25 વડે એનો ભાગાકાર કરવાનો, એટલે કે 25 ભાગ્યા 33 કરવાનો. તો હવે શું કરીશું સાહેબ? ઘડિયો બનાવવો પડે બકા. બનાવીને લઈને આવ્યો છું, જોઈ લે, આપણે જોઈ લઈએ. ઘડિયો આપણો આવી 33 નો ઘડિયો બનાવ્યો છે, તો તું 25 ભાગ્યા 33 કરી દઈએ. 25 ભાગ્યા 33. તો સૌથી પહેલી વાત 33 ના ઘડિયામાં 25 આવતા નથી, તો આપણે શું કરવું પડશે? પાછળ એક 0 મૂકવો પડશે અને ઉપર શું લખવાનું 0 પોઈન્ટ. એટલે કે 33 ના ઘડિયામાં 250 આવે છે? જુઓ ના, મતલબ 250 નહીં આવતા, ભાગવા નથી ચલાવી દો 231. એટલે કે 33 સત્તા કેટલા થશે 231. બાદબાકી કરશો કેટલા વધશે તમારી જોડે 19. 33 ના ઘડિયામાં 19 આવે છે? નથી આવતા, તો ફરીથી એકવાર 0 મૂકી દો. 190 દેખાય છે? નથી દેખાતો, તો કોનાથી ભાગ ચલાવવાનો 33 5 મતલબ 33 5 કેટલા થશે 165. એટલે કેટલા વધશે તમારી જોડે? ફરીથી 25 વધશે. ફરીથી 33 ના ઘડિયામાં 25 નહીં આવતા, ફરીથી 0 મૂકો અને કોનાથી ભાગ ચલાવી દો? ફરીથી 33 સત્તા. સમજી ગયા? બસ આટલું કાપી છે. 33 સત્તા ફરી આવશે 231 અને બાદબાકી રહેશે 19. બસ આપણે પોઈન્ટ પછી 3 ડિજિટ સુધી જવાનું ટ્રાય કરવાનું, આગળ બહુ જરૂર છે નહીં. તો શું જવાબ આવ્યો આપણો ભાગાકારનો? 0.757. તો આપણે જઈ હતા ત્યાં જતા જઈએ, રિટર્ન બરોબર છે 0.757. તો m બરાબર 35 વત્તા 0.757. હવે આ બેનો સરવાળો કરવાનો. કેમ નો પોઈન્ટ ની નીચે પોઈન્ટ, તો કે 35 નો પોઈન્ટ આપણે શીખવાડી દીધું, કયો પોઈન્ટ ના હોય તો ભાઈ છેલ્લે હોય. તો 35 પોઈન્ટ પેલો સેટ કરો પોઈન્ટ 0.757 અને 0.000 આ વત્તા અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ. ડાયલોગ એક જ છે આપણો, પોઈન્ટ ની નીચે પોઈન્ટ કર દો સરવાળો. 0 વત્તા 7 એટલે 7 5 7 5 3. તો શું જવાબ થશે? m બરાબર 35.757. તો આમ તો આ જવાબ આવી ગયો એવું ગણ લો તોય ચાલે, રીત કોકને યાદ નહીં હોય તો પોઈન્ટ પછી જો તમારો ત્રીજો ડિજિટ એટલે કે ત્રીજો આંકડો
એ 5 કે 5 થી મોટો હોય તો આપણે રાઉન્ડ ઓફ કરતા શીખવાડેલું, એટલે કે આગળવાળી સંખ્યામાં એક ઉમેરી દેવાનું અને એને શું કરી નાખવાનું, ગાયબ, મતલબ સાતડો કાઢી નાખવાનો, આગળ એક ઉમેરી દો તો m બરાબર શું થશે તમારા 35.76. હવે જે જવાબ આવ્યો એ જવાબમાં એકમ લખવાનો છે, આઈ જો વર્ષમાં માર્ક્સ કપાવો ના જોઈએ, 100 માંથી 80 થી 80 લાવવા હોય એ શું લખવાનું, વર્ષ, 35.76 વર્ષ. સમજી ગયા? અને નીચે શું લખી નાખવાનું, આમ ભાગ્યા. તો બકા આ દાખલાની અંદર એકદમ સારામાં સારી ઘણી અપડેટ આવી કે આ દાખલો કેમ ફરીથી પૂછાવાનો ચાન્સીસ છે. એક તમને વર્ગ આપેલા છે નહીં તો એ વર્ગ બનાવવાના, પ્લસ કે તમને કોષ્ટકમાં જે કિંમતો આપી છે એ કોની કિંમત છે, સંચય આવૃત્તિની કિંમત છે. સમજમાં આવે છે? એ સંચય આવૃત્તિની કિંમતો આપેલી છે એટલે તમને એ વસ્તુ ખબર પડવી જોઈએ. પછી સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનાવવાની, કેમની બનાવવાની, જે પહેલું હોય પહેલું લખો, પછી નીચેવાળી કિંમતમાંથી ઉપરવાળી કિંમતની બાદબાકી કરતા જાઓ બધે, જે જવાબ આવે એ નીચે લખતા જવાનું. એટલે કે 6 માંથી 2004, 24 માંથી 6018, 45 માંથી 24 જાય તો 21, એ રીતે શોધો. પછી જેમ મધ્યસ્થનો દાખલો ગણતા હતા એમ ગણ નાખવાનો. સમજ્યા? એમાં એક ભાગાકારની બી અપડેટ છે, તમારે 33 નો ઘડિયો લખવો જ પડે. સમજી ગયા? તો પેલો ભાગાકાર જે ગણ્યો એને સ્ક્રીનશોટ પાડીને અલગથી પ્રેક્ટિસ કરી હોય કરી દેવાની, ઘડિયો લખીને. અને આ આપણો દાખલો આ બી તમારે પાડવો હોય ફોટો તો તમે પાડ લો. પછી આપણે છેલ્લો દાખલો ઉદાહરણ 7 આજના લેક્ચરનો જોઈએ. ચાલો સ્ક્રીનશોટ પાડ લો ફટાફટ. ડન? પાડી દો ને? ઓકે, તો ઉદાહરણ 7 માં આપણે શિફ્ટ થઈએ બિલકુલ ટાઈમ બગાડ્યા વગર. સમજી ગયા? આવી ગયું. ચલો છેલ્લું ઉદાહરણ નંબર 7. હવે આગળ આપણે આજે આ ગણ્યો વર્ષ વાળો મતલબ પોલિસી વાળો દાખલો, એવું ને એવું જ છે આ ઉદાહરણ નંબર 7. મતલબ સેમ રીત પરીક્ષાની અંદર કોષ્ટક જોઈને અંદાજો આવી જવો જોઈએ. અહીં લખ્યું છે 140 કરતા ઓછી, મતલબ કે આ જે કિંમતો આપી છે એ સાની આપી અને વર્ગ આપેલો છે અને મતલબ નીચે જે આપ્યું છે એ મને શું આપેલું છે, સંચય આવૃત્તિ આપેલી છે, આવૃત્તિ આપેલી છે નહીં. તો કેમનું કર્યું, હવે આપણે આગળના દાખલા જે પ્રોસેસ કરી એ નિયમ ફરી વાત કરી લઈએ. તો પેલા વર્ગ બનાવી દઈએ. આમાં બી બકા ગેપ કેટલાની છે, 5 5 ની જ છે, એટલે કે 140 કરતા ઓછી તો શું લખીશ, 135 થી 140, ફરી 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160 અને 160 થી 165. તો આ મારી શું મારા શું બની ગયા, વર્ગ બની ગયા. સમજમાં આવે છે? હવે મને જે આપ્યું છે એડવાન્સમાં ખબર જો 51 દેખાય અને છોકરીઓ બી કેટલી છે, 51 જ છે. જો તો આપણે અહીંથી સ્ટ્રાઇક થઈ જવી જોઈએ. શું કે આ જે આપેલું છે ભાઈબંધ એ સાની કિંમત છે, સંચયી આવૃત્તિ. તો આ આપણે શેમાં લખીએ, એડવાન્સમાં આપણે તઈ લખીએ. સમજ્યા? તૈયારી કરી હોય ને બોર્ડમાં તો તૈયારી દિમાગમાં આવી જાય કે આ સંચય આવૃત્તિ છે. પણ અડધા રતન એવા હોય વાંચીને જાય અને ફરી તઈ બેહીને વિચારે અને બહાર આવી ભાઈ બૈરો પેટ રડવા બેહે, મેં પેપર છૂટી ગયું તો હું યાદ કરીને ગયો હતો. સમજ્યા? એવું છૂટી જ જાય ને તઈ જઈને તમને વિચારવાનો ટાઈમ નહીં આપતા. કે એવું નહીં કહેતા તમને આવો પેપરમાં આવો પછી આમ વિચારો સાથે શું હતું, કયું ચેપ્ટર હતું, કયો દાખલો, એવું ના હોય. આપણે તઈ જઈને સીધું લખવા જ મળવાનું. અડધા સ્ટેડિયમમાં જ્યારે ફાઇનલ મેચ હોય ત્યાં પ્રેક્ટિસ કરવા જાય કે હું તો યાર 2 બોલ ચેક કરતો હતો કેવું લાગે, આઉટ થઈ ગયા જતા. જ્યાં ફાઇનલ મેચ હોય તો તઈ સીધા આપણે 6 મારવા જ જઈએ છે. સમજી ગયા? કઈ તઈ ટ્રાય મારવા નહીં જતા. તો આ તમારે એવું જ છે. એટલે તઈ ફટાફટ યાદ આવવું જોઈએ. ચલો બતા આ સંખ્યા આવૃત્તિ છે 4, 11, 29, 40, 46 એન્ડ 51. સમજ્યા? હવે તમારે આના પરથી શું શોધવાની છે, આવૃત્તિ. કેમની શોધવાની, અભી જ આગળ શીખવાડ્યું. જે પહેલું હોય બેઠું લખી નાખવાનું. ચલો લખી નાખો 4 ના 4 લખાઈ ગયા. હવે નીચેવાળી કિંમતમાંથી ઉપરવાળી કિંમત શું કરો, બાદ. એટલે કે 11 - 4 એટલે કેટલા વધશે, 7. ફરી એવું નહીં, નીચે વાળામાંથી ઉપર વાળું શું કરી નાખો, બાદ. 29 - 11 એટલે કેટલા વધશે, 1 જા 28 18. પછી 40 - 29 એટલે કેટલા વધશે, ફરી 11 46
-40 એટલે કેટલા વધે 6 અને 51 -46 એટલે કેટલા આવશે 5. તો એકવાર સરવાળો કરી દેવાનો એટલે n ની કિંમત ટેલી થઈ જાય એટલે કે 4 + 7 11 11 ને 8 કેટલા થશે 19 19 ને 1 20 20 ને 6 26 26 ને 5 એટલે 31 નો 1 વધી પડી 3 4 5 મતલબ n બરાબર કેટલા આયા 51 બંને મેચ થઈ ગયા આ બે સરખા છે મતલબ કે મારો બનાયેલા કોષ્ટકમાં કોઈ ભૂલ છે નહીં સમજી ગયા આ એકદમ જોરદાર મેચિંગ થઈ ગયું ખુશ થઈ જાવ પરીક્ષા બહુ સારું કહેવાય હવે n/2 શોધવાના એટલે કે 51 ભાગ્યા 2 કરવાના ઓકે મને જ નહીં આવડતું એ તો શીખવાડો આવ્યો 50 ના અડધા કેટલા 25 और 50 ની ઉપર એક આંકડો વધારે છે મતલબ એક એક્સ્ટ્રા છે તો એક ના બે ટુકડા કરો કેટલા થાય 0.5 0.5 તો 50 ના અડધા 25 થાય 51 ના અડધા તો બે 25 25 હતા અમને બે નો અડધું આવતો એટલે બે ભાગ થઈ ગયા ને 51 ના એટલે શોર્ટમાં તમે વિચારો 51 રૂપિયાના 51 રૂપિયામાં બે જણને વેચવાના છે તું કેમ ના વેચીશ 25 રૂપિયા આને આલીશ 25 રૂપિયા આને આલીશ આમાં જો કેટલો રૂપિયો વધ્યો 1 રૂપિયો કેમ 50 50 નું સેટિંગ થઈ ગયું 51 હતા તો 1 રૂપિયો વધ્યો તો અડધો રૂપિયો આલ દો અડધો આલ દો એટલે કે 0.5 તારા 0.5 તારા તો એક જણને કેટલા મળ્યા 25 વત્તા અડધું એટલે કે 25.5 તો 51 ભાગ્યા 2 કેટલા થાય 25.5 ઓ કોકે સાહેબ ભાગાકાર કરીને થાય ભાગાકાર કરતા પણ આ થોડુંક મગજથી હાલે ને તો તારો ટાઈમ બચાય હવે 25.5 સંચય આવૃત્તિ શોધવાના અહીંયા આગળ દેખાય છે ના એનાથી મોટું 29 આઈડિયા એટલે ઓ આને આપણે બોક્સ બનાવી આ આપણો મધ્યસ્થ વર્ગ બની ગયો ભાઈબંધ સમજા કેટલો આવ્યો 145 થી 145 થી કેટલો છે 150 સમજી ગયા તો તમારા l ની કિંમત કેટલી થઈ ગઈ 145 f બરાબર કેટલા થઈ ગયા 18 અને cf ની કિંમત કેટલી થઈ ગઈ 11 સમજે કુછ ભાઈબંધ ચાલો લખો n બરાબર કેટલા 145 પછી f કેટલા 18 cf 11 અને h પાછળ વાળો માઈનસ આગળ 150 માઈનસ 145 એટલે કેટલા રહેશે 5 હવે જે કરતા હતા એ જ સમજી ગયા આવક અચળની કિંમત મેળવવા માટે n બરાબર l કેટલા 145 વત્તા n/2 કેટલા 25.5 માઇનસ cf 11 अपॉन f 18 ઇન્ટુ h એટલે કેટલા 5 હવે 25.5 માંથી કોને બાદ કરવાના 11 ને એકમનું કરવાનું તો કે એટલે કેટલી વાર કહું હું બોલીને થાકી ગયો પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકો બાદ બાકી કરો કરી નાલું ને 25.5 અને 11 નો પોઈન્ટ કઈ ના હોય તે હોય છેલ્લે તો 11 પોઈન્ટ જો પોઈન્ટ છેલ્લે પોઈન્ટ ની નીચે પોઈન્ટ સેટ કરસ પહેલા જો શું કરવાની છે બાદ જો પહેલા પહેલી સંખ્યા લખી પછી બીજી સંખ્યાનો પોઈન્ટ એની નીચે જ એડજસ્ટ કરવાનો અને જવાબમાં પોઈન્ટ આવી ગયા ત્રણ હવે અહીં શું મૂકી દેવાનું 0 ચલો 5 માંથી 0 જાય તો 5 5 માંથી 1 જાય તો 4 અને 2 માંથી 1 જાય તો 1 એટલે શું જવાબ આવ્યો તમારો 14.5 તો આ બેની બાદબાકી આવી 14.5 m બરાબર 145 વત્તા 14.5 ગુણ્યા કેટલા 5 ભાગ્યા 18 અડધો પોઈન્ટ જો ન ફાટી પડે પેપર શું કરું અલ્યા કશું નહીં ભાઈ એવું જ હવે આ બેનો ગુણાકાર કરવાનો શું ગણી ના લસ્તુ બાજુ ના મત પડે પ્રેક્ટિસ કરી લેવાની થોડી હાલો જો 144.5 લખ્યા એનો ગુણાકાર કોણ જો કરવાનો ગુણાકાર કોણ જો કરવાનો 5 જોડે તો તમારે એવું જ કરવાનું આ પોઈન્ટ અહીં મેલી દેવાનો જો પોઈન્ટ ની નીચે પોઈન્ટ બધા બી એવું ના થાય ખાલી આ જ ગુણાકારમાં થાય આ એક સિંગલ પીસ વાળો દાખલો છે એક જ છે આવો તો અત્યારે આવું યાદ કરાય દસ બાકી આનો અલગથી વિડીયો બનાવીશ કે ગુણાકાર ભાગાકાર પોઈન્ટ વાળાના કેમ ના થાય આ તો ઓફિશિયલી થઈ જ જાય એટલે કે પાય 25 નો 5 વધી પડી 2 હવે 5 ચોક 20 ને 2 22
એટલે 2 વધી પડી ફરી 2 પછી 5 એકા 5 ને 2 7. ઓકે કોને જો પહેલા કોને વંજોડ ગુણવાનો છેલ્લા એકમ ના અંજો પછી બે વકડા હોય તો એકમ નો અહીં લખવાનો દશક ઉપર લખો મતલબ કે પાયે પાયે 25 આયા તો 25 નો 5 અહીં લખ્યો અને આ બગડો કઈ લખવાનો વધી પર આનું અંજોડ કોમ પતી ગયું હવે આને અંજોડ ગુણો તો મેં ગુણ્યા અંજોડે તો કેટલા આયા કે 1 મિનિટ હા 5 ચોક 20 અને પછી ઉપર વાળું ઉમેર્યું 22 તો 22 આયા તો એનો બગડો અહીં મૂક્યો અને બીજો બગડો વધી પર ચડાવ્યો પછી 5 એકા 5 ને 2 7 તો મારો જવાબ કેટલો આવ્યો હતા કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મિલે બરાબર 72.5 તો m બરાબર 145 વત્તા 72.5 ના છેદમાં 18 હવે આ કોકના પ્રોબ્લેમ થાય માં કસો હવે ભાગાકાર તમને કરો કેટલાનો કરવાનો 72.5 ભાગ્યા 18 તો ભાગાકારમાં એક ટેકનિક બકાતું યાદ રાખ સમજી ગયા કે તું જો પોઈન્ટ માં ભાગાકાર કરવા જઈશ તો પૂછવાઈ જઈશ તો એક કામ કર આ જે પોઈન્ટ છે ને પોઈન્ટ એને ડાબી બાજુ થશે એક વખત ડાબી અહીં લખ્યાલું પર સમજ્યા ડાબી બાજુ એક કદમ ખસતા સોરી જમણી બાજુ થાય ને હા જમણી બાજુ એક કદમ ખસતા મતલબ કે આ પોઈન્ટ એક કદમ ખસી ગયું એટલે કે એક સ્ટેપ કદમ તમને આ તો જે તમને યાદ રહે એક સ્ટેપ ખસેલો તો 72.5 ની જગ્યાએ શું આવી જશે 725 તો આ મગજમાં યાદ રાખવાનું બધું પરીક્ષા નહીં કરવાનું બરાબર જુગાડ વાળો રસ્તો બતાવું તો એક પોઈન્ટ તમે જમણી બાજુ ખસેલો તો શું બની જાય 725 હવે તમને એનો ભાગાકાર આવડે ને 725 ભાગ્યા શું કરી નાખવાના 18 તો હું ભાગાકાર કરું જો સમજ્યા એક સ્ટેપ મેં ખસેડી લીધો શું કેમનું કરું છું સમજાવું પેલા 725 ભાગ્યા 18 કરી નાખું છું 18 ભાગ્યા શું કરવાનું છે આપણે 725 તો 18 ભાગ્યા 725 કરવા છે તો આપણે કામ કરીએ 18 ચોક 72 થાય અગરજો થોડુંક મગજ વાપરવાનું શું વાપરવાનું થોડું કેમનું કે 18 ચોક 72 થાય તો જીરો મેલ ન પાછળ આ રીતે તો 720 થાય मतलब કે 18 ચોક 72 નો 72 પણ 18 ગુણ્યા 40 કરો તો શું થઈ જાય 720 જવાબ આવી જાય તો આ તમારે થોડું ઈઝી પડી જાય તો ડાયરેક્ટ બાદબાકી કેટલી થઈ જાય કે 5 થઈ જાય હવે 18 ના ગણ્યા 5 ના આવે એટલે આમાં શું મૂકી દો 0 મૂકી દો હવે સમજી ગયા અને આ પાછા 0 મૂકવાનું ઉપર શું મૂકો પોઈન્ટ હવે 18 એકા 18 દુ 36 18 તરી 54 એમ કરીને હેડાડ દો તો 18 દુ 36 થી ભાગ ચડાય તો કેટલા વધે 14 વધે સમજમાં આવે છે 18 55 18 108 ને એ રીતે તમે આગળ ભાગાકાર કરી નાખવાનું છે કે આટલો તો આકી જાય આટલો તો આપી જાય સમજી ગયા પણ આગળ કદાચ તમારે જવું હોય આગળ તમારે પૂરેપૂરા 3 ડિજિટ સુધી જવું હોય આપણે કહ્યું કે 3 ડિજિટ તો કરી નાખવાનું કશું છે ને પાછળ 0 મૂકી દો સમજી ગયા પછી શું તો કે 18 55 18 18 કેટલા 108 પછી એમાં બીજા 18 ઉમેર દઈએ તો 126 તો 18 સત્તા થી ભાગ ચલાવવો પડશે બીજો કોઈ ઓપ્શન છે નહીં તો 18 સત્તા 126 કરના સમજી ગયા બસ આટલું તો બહુ થઈ ગયું તો અચ્છા શું જવાબ આવ્યો મારો 40.27 40.27 કોનો ભાગાકાર છે એ જોજો કોનો ભાગાકાર 725 ભાગ્યા કોનો છે 725 ભાગ્યા 18 નો જવાબ આવ્યો 40.25 હવે તમે આગળ આપણે મેં શીખવાડેલું પોલો પોઈન્ટ જે હતો આ હતું 72.5 તો આ એક પોઈન્ટ મેં કઈ ખસેલો જમણી બાજુ ખસેલો બરાબર તો અને આ ભાગાકાર હવે એ જે હું જમણી બાજુ ખસેડી લઈ ગયો એ પોઈન્ટ ને હવે પાછો કઈ લઈ દઉં એટલે કે જે જવાબ આવ્યો મારો ભાગાકારનો એમાંથી એક પોઈન્ટ ને ખસી જવું ડાબી બાજુ એટલે કે મારે જે પેલો શોર્ટમાં આપણે દાખલ શું કર્યું પેલો અહીં બેઠો હતો એને બધું ઉચકીને પેલપા જતો અને પછી ભાગાકાર કરી નાખ્યો હવે એને ખોટું ના લગાડ આપણે આપણું કામ કરી લીધું પછી એને એની જગ્યા શું હાલ દેવાની પાછી તો આપણે એક ખસેડીને જમણી બાજુ લઈ ગયા અને જવાબ લઈ આવ્યા તો હવે એને પાછું પોઈન્ટ ને ખસેડીને કઈ લાવ્યો એક ડાબી બાજુ એટલે હિસાબ શું થઈ જાય બરાબર એટલે જવાબને આપણે એવું કહેવાનું કે જો ભાઈ તું એક ખસીને મેલપા ગયો તો એક ખસીનો માં આવી જા એટલે કે 40.27 જવાબ છે પણ ડાબી બાજુમાં એને ખસેડો એટલે શું થઈ જશે 4.027 મતલબ કે આ ભાગાકાર કોનો આવ્યો ખબર છે કે 72.5 ભાગ્યા 18 આનો જવાબ શું થશે
4.027. તો ટેકનિક શું મારી? પોઈન્ટ એક ખસેડી લીધો અને ભાગાકાર કર્યો. પછી જે જવાબ આવ્યો તો એક જમણી બાજુ ખસેડો એવું લેવો, પછી આમ કઈ ખસાડી દીધો મેં ડાબી બાજુ, એટલે જઈ હતા એના એક જમણી બાજુ લાયા અને પછી ડાબી બાજુ લાવી દીધું. તો કોકને એવો પ્રશ્ન થાય, સાહેબ 2 પોઈન્ટ ખસેડ્યા તો ટેકનિક શીખવાડું, તું 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડ તો જે પછી ભાગાકાર કરી નાખવાનો અને પછી જે જવાબ આવે તો 2 જમણી બાજુ ગયો ને તો જવાબમાં પછી 2 કઈ આવી જવાનું? ડાબી બાજુ. તો જઈ હતા તઈના તઈ. તો આપણે જવાબ શું લખીશું? 4.027. તો આનો જવાબ શું લખીશું? 4.027 માટે m બરાબર 145 + 4.027. એટલે આ શું કર્યું? કેમનો લાવ્યો ખબર પડે ને? ડાબી બાજુ પછી ખસેડી દીધું, ડાબી બાજુ એક ખસ્યા. શેમાં? આ જે જવાબ લાવ્યો એમ. જવાબ હતો 40.27, પણ એ કોમ લઈ ગયો ને જમણી બાજુ, તો પાછું લઈ આવ્યો. હવે આ બેનો શું કરી નાખો? સરવાળો. કેમનો? પોઈન્ટ ની નીચે પોઈન્ટ. સમજ્યા? તમે મૂકી નાખજો. તો 145 ને બીજા 4 એટલે 149.027. સમજ્યા? આ પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકીને તમે કરશો. હવે જવાબ આવી ગયા. આમ તો પર રાઉન્ડ ઓફ કરીએ તો ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળ શું કરવાનો? એક ઉમેર દેવાનો. તો 2 + 1 3 કરી દો. તો m બરાબર 149.03 એકમ શું આવશે? સેમી. એ શું લખી નાખવાનું? સેમી. સમજ્યા? આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. અને નીચે શું લખવાનું? આમ માંગ્યા. તો ભાઈ આ દાખલો બી એકદમ વેરી વેરી વીઆઈપી દાખલો છે. હવે મતલબ સંચય આવૃત્તિ આપેલી હોય એવા કેટલા દાખલા છે? ટોટલ 2 છે. તો આનો બી સરસ સ્ક્રીનશોટ પાડ લો. અને આ ભાગાકાર, આ સરવાળો આવડે ને એટલું તો નહીં લખતો, પણ કોઈ ના આવડે તો લખ્યાલું ભાઈ 145.000 અને 4.027. પોઈન્ટ ની નીચે પોઈન્ટ મેળ દીધા. સમજ્યા? આ પોઈન્ટ 0 2 7 9 1 અને 4. બરાબર ને? આનો મેં લખી નાખેલું સરવાળો. હવે તમારે સ્ક્રીનશોટ પાડો હોય પાડ લો. બરાબર? બધું ગુચડું નહીં કરવાનું, સરસ ચોપડામાં ગણવાની અને થોડીક શું કરી દેવાની? એની પ્રેક્ટિસ કરી લેવાની, એટલે આપણને આવડી જાય. તો પેલો ફરી એકવાર ભાગાકાર બતાવી દઉં તમને. સમજી ગયા કેમનો કર્યો આપણે ભાગાકાર? કેમ ડાયરેક્ટ 18 ચોક 72 થાય, પણ એક બિંદુ મેલે તો 18 × 40 કેટલા થાય? 720. પછી 5 વધ્યા, જે જવાબ લાવ્યો. હવે ભાગાકાર આ 720 નો નતો, 725 નો નતો, કોનો હતો? 72.5 નો હતો. પણ એક પોઈન્ટ મેં પેલપા ખસેડ્યો, તો મેં પેલપા મૂકીને ભાગાકાર કર્યો, સેટિંગમાં લીધું, તો જવાબ આવ્યો. તો એક પાછું બોલાવી દઉં, મતલબ જવાબ હતો 40.27, પણ એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડી લીધો, કેટલો થઈ ગયો? 4.027. તો આનો બી સ્ક્રીનશોટ પાડ લો. બરાબર? તો આજે આપણે બકા ટોટલ 3 દાખલા ભણ્યા. બરાબર? લેક્ચર નંબર 7 ની અંદર કયા કયા તમને ખબર જ છે. સમજી ગયા? એક સ્વાધ્યાયનો આ જોયો 13.3 નો ચોથો, આ સૌથી આઈએમપી દાખલો લાગે છે. અને આ બે એક રીતના હતા, એટલે કે એમાં તમને શું આપી હતી? સંચય આવૃત્તિ. તો બસ હું એટલું જ કહીશ શોર્ટમાં જતા જતા કે સારા દાખલા છે, તૈયારી કરી લેજો. વિડીયો ઘણો લાંબો થયો છે કારણ કે તમને ડિટેલમાં શીખવાડવું હતું. હવે આપણો 8મો લેક્ચર આવશે, એની અંદર મધ્યસ્થની ખૂટતી આવૃત્તિના આપણે દાખલા ભણીશું. એ ટોટલ તમારા ચોપડી 2 છે, એટલે આપણો મધ્યસ્થ સંપૂર્ણ ઉદાહરણ સહિત શું થશે? પૂરો. પછી આપણે મધ્યક સ્ટાર્ટ કરીશું. તો જો કોઈ વિદ્યાર્થી નવો હોય, ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય અને ડાયરેક્ટ આ લેક્ચર જોતો હોય તો બકા રિક્વેસ્ટ કરું છું, છોડ દે. પહેલો જો, બીજો જો, ત્રીજો, એમ સ્ટેપ બાય સ્ટેપ આય તો જ તને સમજમાં આવશે. તો દરેક વિદ્યાર્થી કોમેન્ટની અંદર જરૂર લખશો. બરાબર? જોરદાર દાખલા હતા અને તમે વિડીયોના એન્ડ સુધી બનાવ્યા એ બદલ તમને થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આટલું તૈયાર કરી લાવો. ઓકે, બાય.